શ્રી ગણેશાય નમઃ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધ નહીં. સર દર્શક મિત્રો, સુપ્રભાત, જય ગણેશ. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ, જેમાં જ્ઞાન છે, જેમાં આધ્યાત્મિકતા છે, જેમાં જ્યોતિષ છે. તો જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જીવનની અંદર સંઘર્ષ તો આવે જ છે, પણ સંઘર્ષ પછી જે સફળતા મળે છે એનો જે આનંદ છે એ આખો અલગ હોય છે. તો એ અનુભૂતિને કેળવવા માટે થોડીક સમયની રાહ જોવી પડતી હોય છે, અને એના માટે જે સંઘર્ષ કરેલો છે એ સફળતા જ્યારે આપે ત્યારે માણસના ઉત્સાહમાં વધારો થાય. પણ કદાચ એ નિષ્ફળતા આપે ત્યારે કયા કરવા જોઈએ પ્રયત્ન, એની વાત કરવી છે આજે ભવિષ્ય દર્શનમાં કાર્યક્રમમાં, દિન વિશેષમાં. મેષથી માંડી અને મીન રાશિ સુધી જે 12 રાશિ છે, 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ છે, એનું દાન કરીએ, જેની જન્મ તારીખ છે, જેની મેરેજ એનિવર્સરી છે, શુભત્વને આપવાનો સમય કયો, દિશા કઈ, અરે શું કરવાથી સારો લાભ થાય, કયા રંગ દ્વારા સારો લાભ કરાવડાવશે, આ બધી જ જ્ઞાનમય જે વાતો જે છે એનો રસથાળ એટલે જ્ઞાન રસથાળ, અને જ્ઞાન રસથાળ એટલે ભવિષ્ય દર્શન, અને એમાં વીટીવીનું માધ્યમ ને ખાસ આપના માટે. શરૂઆત પંચાંગથી કરીએ. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી. મિત્રો, 17/3/2025 આજે સોમવાર છે, ફાગણ મહિનો, કૃષ્ણ પક્ષ, અને તૃતીયા એટલે જે ત્રીજ તિથિ છે, અને એમાં ચિત્રા નામનું નક્ષત્ર, ધ્રુવ નામનો યોગ અને વિષ્ટિ કહેતા ભદ્રા નામનું કરણ છે. રાશિ જે ચંદ્રમાની છે તુલા રાશિ છે, જેના અક્ષર ર અને ત છે. તો તુલા રાશિ એટલે ર અને ત અક્ષરવાળા જાતકો માટે આજનો દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ તુલા રહેશે, ર અને ત અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે. જય ગણેશ. વાત કરીએ દિન વિશેષની. કોઈ પણ કામકાજ સફળતા તો આપે જ છે, પણ નિષ્ફળતા જ્યારે આપે ત્યારે ચહેરા ઉપર અપ્રસન્નતા કેમ આવી જાય? ઘણા બધા વ્યક્તિઓ જીવનમાં જોયા હોય, જાણ્યા હોય, જેની પાસે બેઠા હોય, ઉઠ્યા હોય. ગઈકાલની જ વાત લઈ લ્યો. વડોદરાની અંદર અમારા રાજુભાઈ ભગત, એથી ઉંમરમાં એટલા બધા મોટા 85 વર્ષની આસપાસ એમના પિતા, જેના ત્યાં યજન માટે જવાનું થયું, પણ એમના ચહેરા ઉપરની પ્રસન્નતા અને હાસ્ય જોયા પછી મને એમ લાગ્યું કે પ્રસન્નતા જ્યારે ચહેરા પર હોય ત્યારે વ્યક્તિને એની કઈ ઉંમર હોતી નથી, એ સદૈવ એમ કહેવાય છે જુવાન હોય છે, કારણ કે એની ચહેરા ઉપરની પ્રસન્નતા એનો મિજાજ બતાવી દે છે. તો આવે ક્યાંથી? તો સાહિત્યની અંદર લખ્યું છે કે 3 વસ્તુ છે એ અંદરથી આવે. એક, જ્યારે તમને મેલેરિયા થાય અને જે ટાઢિયા તાવની ટાઢ જેને કહેવાય એ અંદરથી આવે, એ બહારથી ના આવે. ગોદડા બહારથી ઉઠવા પડે, બામ બહારથી ઘસવું પડે, પણ એ ટાઢ છે ને અંદરથી આવે. બીજું, ગુમડાની રૂજ એ અંદરથી આવે. ગુમડું મટે બહારથી, દવા લગાવીએ ગુમડું મટી જાય, પણ એની રૂજ જે છે ને બહારથી ના આવે, રૂજ અંદરથી આવે. તો જે પ્રમાણે ટાઢિયા તાવની ટાઢ અંદરથી આવે, ગુમડાની રૂજ અંદરથી આવે. અને એમ પ્રિય બોલવું અને સજ્જનતા દાતારી સુરપંથ એતા અભ્યાસે ના મળે બિનુ કૃપા ભગવંત. ભગવાનની કૃપા હોય તો દાતારી પણ અંદરથી આવે, અને જે માણસને દાતારી આવે એ માણસના ચહેરા પર હંમેશા તમને કાયમ પ્રસન્નતા જોવા મળશે. કારણ કે જે પહેલાનો સમયનો એવો હતો કે ભગવાનની પાસે જતા ત્યારે સમષ્ટિની સૃષ્ટિ માટે માણસ પ્રાર્થના કરતો હતો. સૌનું કરો કલ્યાણ, દયાળુ પ્રભુ સૌનું કર્યો કલ્યાણ. આવા નાનપણથી અંદર બાલ્યકાળની અંદર જ સ્કૂલની અંદર આ ગીતો આપણે સાંભળતા અને સંભળાવતા હતા. ત્યારબાદ થોડો સમય બદલાણો, હવે સમય બદલાણો. આ 3 પ્રકારના સમયમાંથી હું તમે પસાર થઈ ગયા છે. હવે તો જે વ્યક્તિને પરિવારમાં જતું હોય, સંતાનો માટે હોય, પત્ની માટે હોય, પતિ માટે હોય, પરિવાર માટે હોય, હવે પોતાના માટે જ માંગવાનું. તો ઈશ્વર પાસે જયારે માંગવાનું હોય ત્યારે બરાબર શું માંગવું જોઈએ, અથવા તો ભગવાન પાસે જયારે બેઠા હોય ત્યારે કઈ રીતે એની પ્રસન્નતા માટેની પ્રાર્થનાઓ અલગ અલગ છે. તમે જો વિદ્યામ દેહી, ધનમ દેહી, સર્વ સૌભાગ્ય દેહી મેં, રૂપમ દેહી, જયમ દેહી, યશો દેહી, દ્વિષો દેહી. આપણા ઋષિએ ચંડીપાઠની અંદર, સપ્તશતીની અંદર આ વાત વણેલી છે કે હે બા, મને આટલી વસ્તુઓ તું પ્રદાન કરજે. દેહી સૌભાગ્ય આરોગ્યમ, દેહી મેં પરમમ સુખમ. મને પરમ સુખ આપજે, આરોગ્ય આપજે, આયુષ્યનો વધારો કરજે. તો આ બધી વસ્તુઓ ક્યાંથી પ્રાપ્ત થાય? મેં કહ્યું પ્રિય બોલવું, સજ્જનતા. એક તો સારી વાણીનો ઉચ્ચાર કરવો, સજ્જનતાનો વ્યવહાર કરવો. પ્રિય બોલવું અને સજ્જનતા, અને દાતારી, કોકને આપવું, આપી છૂટવું. અને સુરપંથ, કોઈ પણ સારું કામકાજ હોય ત્યાં પોતાના 2 ડગલા પહેલા હોવા જોઈએ. કોઈ પણ દાનની વાત હોય, કોઈ પણ ખરડાની વાત હોય, કોઈ પણ સમાજ માટે કામકાજ કરવાની હોય, કોઈ પણ પોતાના ગામ માટે કામકાજ કરવાનું હોય, કોઈ પણ દેશ માટે કામકાજ કરવાનું હોય, ત્યારે 2 ડગલા એના આગળ ચાલે, અને એ માણસ એ સફળતાની પ્રાપ્તિ કરતો હોય છે. હવે આ બધા કામકાજની અંદર વ્યક્તિને નિષ્ફળતા શા માટે મળે?
ઘણી વખત એમ છે કરેલા કર્મના બદલા દેવા તો પડે છે અને દેવા તો પડે અંતે હવને નડે છે. સારા કામ કરેલા હોય જેના ફળ આપણને સારા પ્રાપ્ત થાય, પણ એ સારા કામ ક્યારે કર્યા છે અને ફળ ક્યારે પ્રાપ્ત થાય એ આપણા હાથની વાત નથી. કારણ કે ગીતાજીમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કર્મને એવા અધિકાર હસ્તે માં ફલેશું કદાચન. અને એટલા માટે જન્મકુંડલીમાં ચંદ્ર, મંગળ અને શનિને જોવાનું હોય. હું જે કામકાજ કરું છું એ કામકાજમાં મને સફળતા મળશે કે નિષ્ફળતા મળશે. કોઈ પણ વ્યક્તિ જયારે આ પ્રશ્ન પૂછતો હોય ત્યારે પ્રશ્ન કુંડળીના આધારે આ વસ્તુ જોઈ શકાય છે. અને એમાં 3 ગ્રહોને પ્રાધાન્ય આપી છે કે તને કામકાજમાં સફળતા મળશે કે તને કામકાજમાં નિષ્ફળતા મળશે. એથી તમે આગળ જાઓ. ઘણી વખત માણસની કસોટી થાય. આમ તો એમ કહેવાય કસોટી તો હોનાની થાય એવું બધા કહે. કથિર હોય તો ફૂટી જાય, હોનું એમનું એમ રહેતું હોય છે, કારણ કે સોનાને લાગે ક્યાંથી કાટ. તો અહીંયા આ ધીરજ જે છે એ ધીરજ ક્યાંથી આવે? ધીરજ ધર્મ મિત્ર અરુનારી આપતકાલ પરખીએ ચારી. આ પરખવાની વાત છે અને પરખ થાય પછી જ એનું શુદ્ધિ ખબર પડે. તો એવા સમયે ધીરજની કસોટી માટે 2 ગ્રહોને પ્રાધાન્ય આપ્યું છે જ્યોતિષશાસ્ત્રની અંદર. એક આપ્યું છે આત્મવિશ્વાસનો કારક એ સૂર્ય અને બીજો દ્રઢતાનો કારક એ બૃહસ્પતિ કહેતા ગુરુ. પણ આ બંને શનિના સંયોગથી જો જોડાય તો કર્મ, કર્મ કહેતા કામ અને કામ કહેતા જે કોઈ પ્રસન્નતાવાળું કામ છે, જે મને ગમતું હોય એવું કામ છે, એ આ 3 ગ્રહોના આધારે આપણે જોઈ શકીએ છીએ કે સૂર્ય, ગુરુ અને શનિના કારણે આ ધીરજની કદાચ કસોટી થતી હોય, ધીરજ જ્યારે બંધાવાની હોય ત્યારે એને અંદરથી જ પૂજવા આવે છે કે ભાઈ આ થોડીક સમય રાહ જોવી પડશે, આ કામ થશે નહીં, આ કામ થશે તો ક્યારે થશે. આ બધી વસ્તુઓ જોવાની હોય છે. હવે ત્રીજી વાત તમને કહું, અમે એટલી મહેનત કરીએ અને છતાંય નિષ્ફળતા મળે તો એનું કારણ શું હોઈ શકે? તમે જુઓ કે ધંધાની અંદર માણસ ખૂબ મહેનત કરે છે અને છતાં એને નિષ્ફળતા પ્રાપ્ત થાય છે. પછી બીજો ધંધો કરે એમાં નિષ્ફળતા મળે, ત્રીજો ધંધો કરે એમાં નિષ્ફળતા મળે, પાછો નોકરી કરે, પછી પાછો ધંધો શરૂ કરે અને વારંવાર નિષ્ફળતા મળે. તો મને મળી નિષ્ફળતાઓ અનેક અને તેમાંથી સફળ થયો કંઈક જિંદગીમાં. જ્યારે નિષ્ફળતા મળે છે ત્યારે કંઈક તો શીખવાનું જ મળે છે. પણ એ શીખવું નથી, ફક્ત મનની અંદર એક આ મેં કર્યું પણ મને ફળ્યું નહીં. પરીક્ષાની અંદર સારામાં સારું મેં લખ્યું પણ મને માર્ક્સ ઓછા મળ્યા, 2 માર્ક્સ માટે હું રહી ગયો, બાકી આ 2 માર્ક્સ મને મળ્યા તો ક્યાંય પહોંચી ગયો હોત. ઇન્ટરવ્યુ આપવા માટે ગયો તો સાહેબોએ જે મને પ્રશ્ન કર્યા એ પ્રશ્ન મારા બધા જ સાચા હતા અને છતાં મને જોઈએ એવા માર્ક્સ ન મળ્યા. પરદેશ જવા માટે મેં ફાઇલ કરી, વિઝા લેવા માટે ગયો, બધા જ પ્રશ્નો મારા વ્યવસ્થિત હતા, પણ એક પ્રશ્નમાં હું થાપ ખાઈ ગયો અને જેના કારણે મારા વિઝા રિજેક્ટ થયા. આ બધી વસ્તુ આપણે સાંભળીએ છે ને. તો આ 1 મિનિટ દોડવાની સ્પર્ધાની અંદર એમ કે હું 1 મિનિટ લેટ પડ્યો, ઘણા તો સેકન્ડોમાં લેટ પડે છે. તો આ બધી વસ્તુઓ જે છે એ માણસના જીવનમાં તમે જોયો. શેર બજારની અંદર રોકાણ કર્યું હતું, જ્યારે રોકાણ કર્યું હતું તો બધા શેર ફાસ્ટ ટ્રેક ઉપર ચાલતા હતા, પણ જ્યારે મેં અંદર પ્રવેશ કર્યો તો બધા શેર ગગડી ગયા અને આજે આ વસ્તુ નિર્માણ થઈ છે, મારો પૈસો ધોવાઈ ગયો છે. તો આ બધી વસ્તુઓ છે ને, આ તો મેં તમને ખાલી ઉદાહરણ આપ્યા મિત્રો. પણ આ બધી વસ્તુઓ શેના કારણે બને? કયા સમયે તમે કયું કામ કરો છો એના આધારે તમને કામકાજની સફળતા અને નિષ્ફળતાની વાત જોવા મળે છે. અને એટલા માટે જ મારા તમારા કામને શુદ્ધ કરવા માટે આપણા ઋષિમુનિઓએ 2 ગ્રહોને અહીંયા ધ્યાન આપ્યું છે. અને એક ગ્રહ 2 છે, એક શનિ છે અને એક રાહુ છે. શનિ એ કામકાજ કરાવડાવે પણ રાહુ સફળતા ના અપાવે. પંચર વાળો આપણે જોઈએ તો અંદરથી હવા ભરીને ટાયર કરી નાખે સરસ મજાનું, પણ એને ખબર હોય હવા કેટલી ભરવી જોઈએ. એ હવાને વધારે ભરે તો ટ્યુબ નહીં તોડી નાખે કે ના તોડે. કેટલા સમયે કયા અને કેવા પ્રકારના કામકાજ કરવા જોઈએ, કયા સમયે આરામ કરવો જોઈએ, કયા સમયે કામમાં લાગી જવું જોઈએ. આ બધી જ વસ્તુઓનું જે લેસન કરી અને કેલ્ક્યુલેટ કરીને જે વ્યક્તિ કામ કરે છે એને સફળતા પ્રાપ્ત થાય છે. નહીં તો રાહુ મહારાજ ઉભા છે, રાહુર બાહુ બલમ કરો તો સદા. બાહુનું બળ આપવા વાળા રાહુ મહારાજ જ્યારે શનિ સાથે શ્રાપિત યોગ બનાવતા હોય ત્યારે છેક સુધી તમે સારા કામ કરો, પણ પરિણામ મળવાની જ્યારે વાત આવે ત્યારે તમારા સારા કામ બધા જ ક્યાંક ને ક્યાંક તકલીફ ઉભો થતો હોય. હું તમને એક જ ઉદાહરણ આપું કે સરસ મજાની દાળ બનાવી હોય, વઘાર કર્યો હોય, આખા ઘરની અંદર વઘારની સુગંધ આવી હોય, એ બધા જ રાજી થઈ ગયા. વઘારની સુગંધ ખૂબ સારી છે, દાળ બેને સારી બનાવી હશે, ઘરવાળાએ સારી બનાવી છે, માએ સારી બનાવી હશે, પણ એમાં કદાચ જો થોડુંક મીઠું વધારે પડી જાય તો એ દાળનો કોઈ મહિમા ખરો? આ મીઠાનું કામ છે ને એ રાહુ કરે છે મિત્રો. જે કંઈ કામકાજ કરીએ એમાં સફળતા અને નિષ્ફળતાની વાત જ્યારે આવતી હોય ત્યારે આ બધી વસ્તુઓ જોવે. ક્યારેક તમે જોજો કે દેવ યોગે તમને આ સફળતા અને નિષ્ફળતા પ્રાપ્ત થાય. આપણે કઈ ધાર્યું ધણીનું થાય. તો મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા, પીપળ પાન ખળંત હસત કુપડિયા. જ્યારે પીપળાની ઉપરથી પાન ખડતું હોય અને એવા સમયે પેલી કૂંપણો છે ને નાની નાની એ હસતી હોય કે જુઓ કેવું ખર્યું, અત્યારે મોટું ભાથીને બેઠું હતું તો ખરી પડવું પડે ને. ત્યારે પીપળ પાન ખળંત અને હસત કુપડિયા, એ કુંપડિયા જ્યારે હસે છે ત્યારે પેલો નીચે પડેલું પાન શું કહે છે ખબર છે? મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા, ધીરજ રાખ તારા ઉપર આવશે. તારે એક દાડો પાન થવું પડશે, તારે ખરવું પડશે.
તો એનો મતલબ એવો થાય કે દિવાલો દુર્ગની તૂટે, તમારી આત્મશ્રદ્ધા તો આત્મશ્રદ્ધા હશે તો વ્યક્તિ કામકાજમાં આગળ વધી શકશે. માટે જન્મ કુંડળીમાં મેષ રાશિમાં રહેલો સૂર્ય હોય, સિંહ રાશિમાં રહેલો સૂર્ય હોય, અથવા તો શુભત્વ અને ગ્રહની જે સાથે સાનિધ્યમાં રહેલો સૂર્ય હોય, 1, 4, 7 કે 10મા સ્થાનમાં રહેલો સૂર્ય હોય, 5 કે 9મા સ્થાનમાં કેન્દ્ર ત્રિકોણનો માલિક બનેલો સૂર્ય હોય, એ હંમેશા માણસને પ્રબળ આત્મવિશ્વાસ આપે છે અને આત્મવિશ્વાસ દ્વારા જ માણસ પોતાના કામકાજ કરી શકે છે. તો તમારી કુંડળીમાં કદાચ સૂર્ય નબળો હોય તો શું કરવું જોઈએ? તો આપણા ઋષિમુનિઓ કહે છે, પૂજતા જનૌષ ઉગતા રવિને, ઉઠો હવારમાં વહેલા, ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો, તાંબાનો કળશ લઈ લો, પાણી નાખો, કંકુના અંદર છાંટા નાખીને ચોખા પધરાવો, ચંદન પધરાવો, લાલ પુષ્પ પધરાવો અને ભગવાન સૂર્યનારાયણને જળ આપો. આત્મવિશ્વાસ વધવા મળશે. કારણ કે રાત્રે વહેલા જે સુવે અને વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. તો સવારમાં વહેલા ઉઠી અને ખાસ કરી યુવાનો માટે, બાળકો માટે માતાઓ ખાસ શીખવાડે કે સવારમાં વહેલા ઉઠી સૂર્યનારાયણને જે બાળક જળ ચડાવે છે એને વિદ્યા પ્રાપ્તિમાં ક્યારેય કોઈ અડચણ નથી આવતી. ખૂબ જ સારી રીતે અભ્યાસ પૂર્ણ કરી શકે છે અને સારી રીતે સફળતા તરફ આગળ વધી શકે છે. તો એટલા માટે આ સૂર્યની વાત આવી. હવે વાત આવી બૃહસ્પતિ કહેતા ગુરુ. ઘરમાં કોઈ ગુરુની વીંટી પહેરવી સારી જ છે, ગુરુના પગે લાગવું સારું છે, પણ ઘરમાં જે વડીલ છે, તમારાથી જે તમે લખો છો, તમારાથી કોઈ મોટો છે એટલે ગુરુ છે, તો આ ગુરુને હંમેશા પગે લાગીને કામકાજની શરૂઆત કરવી. જે બાળક સવારમાં ઉઠીને માતા પિતાને પગે લાગે અને પછી કામકાજની શરૂઆત કરે તો સમજી લો આખો દિવસ માતા પિતાના આશીર્વાદ એની સાથે રહે. માતા પિતાની આંતળી કોક દાડો કકડે નહીં એવો વ્યવહાર કરે. માતા પિતા સુકનથી પોતાના ચેનથી જીવી શકે, પોતે પોતાની રીતે આમ સારી રીતે પોતે પોતાના જીવનને વ્યતીત કરી શકે. એવું સંતાનો દ્વારા એક સારું એક આવરણ ઉભું કરીએ, જેના કારણે માતા પિતા, ઘરમાં વડીલ વર્ગ હોય એને સંતોષ થાય અને એના દ્વારા જે મળતા આશીર્વાદ છે, જેને કે અમીની એક અંદરથી જે અમીમય જે કહેવાય એ આસ બંધાય અને એના કારણે મળતા આશીર્વાદ સભ્યત્વને આપે છે. અને એ છે બૃહસ્પતિને શુદ્ધ કરો. મતલબ ગુરુ તમારી કુંડળીમાં મકર રાશિમાં બેઠેલો હશે અથવા તો ગુરુ કે પાપાકરણ બેઠેલો હશે, તો આવા સમયે ગુરુની પૂજા આ રીતે ગુરુની પૂજા કરી શકાય છે. હવે ત્રીજું આવે છે શનિ. કામ પ્રત્યે શ્રદ્ધા રાખો. ઘણી વખત મારું કામ મારે કરવાનું છે. આપણે પહેલા, હવે તો બધું બંધ થઈ ગયું, બસમાં જયારે જતા ત્યારે જોતા અમે કે કોઈ પણ એક વ્યક્તિ નજીકના બસ સ્ટેન્ડમાં જાય એટલે ત્યાંથી પેપર ખરીદે એટલે પછી વાંચતો હોય તો બાજુવાળો શું કે ખબર છે, તમારું પેપર મને વચ્ચેનું આપો ને તમે વાંચી લો, પછી હું તમને પાછું આપીશ. એ ખરીદે નહીં. પેપરની કિંમત ₹1.5 ₹2 હોય, પણ એની દાનત ખરીદવાની ના હોય. મને આપો ને એટલે કે મારે પેલો પાછો બાજુ બેઠો એના જેવો જોઈએ, જીવન તેવા જ મળે. એ શું કે ખબર છે, અંદર મારું અનુસંધાન છે એટલે મારે પાછું આ વાંચીને પછી એમાં વાંચવા જવું ક્યાં તારી પાસે ઘડીએ માગું. અથવા તો ઘણી વખત એ થાય એવું જ જોયું અમે કે એ પેપર વાંચતા છેક છેલ્લી સીટ સુધી પહોંચી જાય અને છેલ્લી સીટ વાળા ખબર નહીં કે કોનું પેપર છે, પછી ગમે તે ભેરવી દે. જેને પૈસા ખર્ચ્યા એ પેપર વાંચ્યા વગરનો રહી જાય. ઘણી વખત આ વસ્તુ બનતી હોય, જેને મહેનત કરી હોય એ મહેનતનું ફળ એને પ્રાપ્ત ન થાય અને કોઈ જે એનાથી વધારે કોઈ કઈ આગળ વધતો હોય અને એ ફળને પ્રાપ્ત કરતો હોય. કોઈ પણ બોસ હોય તો એ બોસની સિદ્ધિ ન કહેવાય, એના કર્મચારી વર્ગ દ્વારા જે થતા કામ હોય એ કર્મચારી કામ કરે ત્યારે બોસને સારી સફળતા મળે. એક સારા નેતાને ત્યારે સફળતા મળે છે જ્યારે કાર્યકર્તાઓ એની સાથે કામ કરી અને પોતાના દિન ઉજળતા હોય. આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખવાની મિત્રો. અને આ આપે છે શનિ. શનિ જ્યારે મજબૂત ન બનતો હોય ત્યારે દરરોજ સવારમાં સાંજે હનુમાન ચાલીસાનો જે પાઠ કરે એનો શનિ મજબૂત થાય છે. દર શનિવારે પીપળાના થડની નીચે બેસી હનુમાન ચાલીસાનો પાઠ કરે એને સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. મંગળવારના દિવસે અથવા શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જાય, સરસિયાના તેલનો દીવો કરે, સરસ મજાનો દીવો કરી અને ભગવાન શ્રી હનુમાનજી મહારાજને પ્રાર્થના કરે, હમ હનુમંતે નમઃ રુદ્રાત્મકાય હુમ ફટ, આ મંત્રનો જાપ કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. તો આ બધી જ વસ્તુઓ કરવાથી ધૈર્ય મળે, આ બધી વસ્તુ કરવાથી સફળતા મળે, આ બધી વસ્તુ કરવાથી નિષ્ફળતા ઓછી થાય અને મનોબળ જ્યારે તૂટે એવો વ્યવહાર કોઈ કરતો હોય પણ એવા સમય તમારી પાસે તમારું આત્મબળ હશે અને આત્મબળને વધારવા માટે ભક્તિનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અને એ તમારી ભક્તિ અખંડ હશે મિત્રો, તો ચોક્કસ કલ્યાણ થાય ને થાય. જય ગણેશ. એક મેસેજ છે, જ્યારે વધારે પડતી નિષ્ફળતાઓ જીવનમાં મળે ત્યારે શું કરવું જોઈએ? ટોપિકના અનુસંધાને આપને પ્રશ્ન કર્યો છે મિત્રો. બે વસ્તુ છે, એક જે મળે દેવ યોગે મળે અને એક પ્રારબ્ધ વસાત મળે અને એક પોતે કંઈક ન કર્યું હોય એના કારણે મળે. એનું કારણ બેદરકારી છે. કોઈ પણ કામ કરતા પહેલા જો બેદરકારીથી કામકાજ કરો તો સમજી લો એમાં નિષ્ફળતા તમને પ્રાપ્ત થવાની. મતલબ તમારી પાસે એનું લેસન હોવું જોઈએ. ખરાબ સમયને લોકો વધારે યાદ કરતા હોય છે, સારા સમયને ઓછો યાદ કરતા હોય છે. આ દાંપત્ય જીવનની અંદર વધારે પડતા ઝઘડાઓનું મૂળ કારણ પણ આ છે કે પતિ પત્નીએ સારા વિચારો સાથે જો જીવન જીવ્યા છે તો એ કોઈ યાદ કરતું નથી, પણ ખરાબ એના માટે શું શું કર્યું છે અને એ વારંવાર એને યાદ કર્યા કરે છે અને એના કારણે ક્યાંક ને ક્યાંક દરેક બાબતોમાં, ખાલી આમાં નહીં દરેક બાબતોની અંદર આ વસ્તુ આપણને જોવા મળે છે. બીજું, બે વસ્તુ રાખો કે જીવન ખાલી જીવવું જેવું છે, કાપવું છે કે એને પ્રેમથી જીવવું છે. જો જીવવું હશે તો અંદરથી તમને એની સારી પ્રેરણા મળી જશે. ત્રીજી વસ્તુ, તમે તમારા માટે ક્યારે સમય કાઢો છો?
બીજાના માટે તો તમે સમય કાઢો છો, નોકરી માટે, ધંધા માટે, બધી જગ્યાએ તમે સમય કાઢો. તમે તમારા માટે સમય ક્યારે કાઢો છો આ નક્કી તમારે કરવું પડશે, કારણ કે આ કોઈ બીજો તમને નહીં સમજાવી શકે. તમારા માટે થોડોક સમય કાઢતા શીખો. ચોથું, કોઈ પણ વ્યક્તિને બતાવી દેવું છે. આવી એક હરીફાઈ વાળા કામકાજમાં ઉતરશો નહીં. મહેરબાની કરીને પોતાના વ્યવસ્થિત કામને ધ્યાનમાં રાખી અને જો આગળ વધશો તો સારામાં સારી સફળતા મળશે. અને એક જ ખાલી મંત્ર રાખવાનો, એક જ મંત્ર જાપ બોલવાનો કે આ પણ નીકળી જશે. સારું આવશે તો આ પણ નીકળી જશે, અને ખરાબ જો કંઈ થાય તો આ પણ નીકળી જશે, મતલબ સારું થવાનું જ છે. આ એક મંત્ર બળ તમારા જીવનની અંદર કામ કરે તો સમજી લો બધા જ કાર્ય આપણા પરિપૂર્ણ થાય. તો હવે આજના પ્રથમ કોલરની સાથે પણ વાત તો કરી જ લઈએ. હલો, જય ગણેશ. જય ગણેશ. હું સુરત થી વાત કરું છું મહારાજ. જી, મારી જન્મ તારીખ છે 19/7/95. 19/7/95 સમય અને જન્મ સમય છે સવારે 6 વાગે. સવારમાં 6 વાગે જન્મ સ્થળ. જન્મ સ્થળ છે ભાવનગર જિલ્લાનું ગામ. બરાબર. શું પ્રશ્ન હતો બેન? મારો પ્રશ્ન એ છે મહારાજ કે મને લાઈફ પાર્ટનર ખાસ કરીને કેવો મળશે? અત્યારે મારે 20 દિવસથી વાત ચાલે છે. સામે છોકરો ગવર્મેન્ટ છે અને હું એટલું બધું ખાસ ભણેલી નથી, તો પછી મારું ભવિષ્ય કેવું રહે? એમ આગળ તમને એમ કેવું લાગે ગવર્મેન્ટ નું જે નોકરી કરતો સારો છોકરો મળ્યો હોય, દેખાવે સારો હોય, પૈસા કમાતો હોય તો ના ગમે? નહીં, મારે તો ગમે એવો છોકરો, બસ સારો સિમ્પલ છોકરો હોય એટલે મારે હાલે એમ. પણ મા બાપ નું વધારે કહેવાનું એમ છે કે છોકરો સારો હોય તો ખાસ કરીને કરવાનું છે. તો પછી આગળ ભવિષ્ય સારું છે કે નહીં? તમારી કુંડળીમાં વૃશ્ચિક રાશિનો ગુરુ, આપ ભલા તો જગ ભલા, આ એક કહેવત તમારે યાદ રાખવી પડશે. કારણ કે વૃશ્ચિક રાશિમાં બૃહસ્પતિ દાંપત્ય જીવનની અંદર કારણ વગરના વિખવાદો ઉભા કરતા જોવા મળે છે. પોતાનું મતું જ સાચું, આવી વાત ક્યારેક ક્યારેક આપણે કરતા હોઈએ. સૌરાષ્ટ્રની ભાષામાં તમને કહી રહ્યો છું, ભાવનગરની બાજુના છો ત્યારે. તો આ વસ્તુમાં દાંપત્ય જીવનમાં લગ્ન પછી થોડોક વિવેક રાખવો પડશે. કદાચ જો અનુકૂળતા હોય તો જેમ ઉભરો આવે અને થોડા પાણીના છાંટા નાખી દઈને ઉભરો શાંત થઈ જાય, એ જ પ્રમાણે બૃહસ્પતિ દોષકારક બનતો હોવાના કારણે બૃહસ્પતિ શાંતિની પૂજા જો વ્યવસ્થિત કરાવડાવી લેવામાં આવે તો લગ્ન જીવનમાં સારી સફળતા મળે. બીજી વસ્તુ મારે આપણે શનિની કહેવી છે. શનિ કુંડળીમાં ચંદ્ર સાથે જોડાયેલો છે, આને વિષયોગ કહેવામાં આવે છે અને ભાગ્યસ્થાનમાં છે. તો ભાગ્યને દૂષિત કરવા માટે આ ચંદ્ર વિષયોગ સાથે હોવાના કારણે ક્યાંક ને ક્યાંક થોડી તકલીફો બતાવે છે. પણ એનો મતલબ એવો થાય કે જે સ્થળે આપણે લગ્ન કરીને જવાનું છે ત્યાં આનંદ છે, પ્રસન્નતા છે, બધું જ આપણા માટે સારું છે. પણ મહાદેવજીની ઉપાસના દરરોજ કરતા રહેજો, મા પાર્વતીની પૂજા કાયમ કરતા રહેજો, જેના કારણે તમારા લગ્ન જીવનની અંદર ખૂબ જ સારી સુખાકારી અને સફળતાની પ્રાપ્તિ થશે. સૂર્યનારાયણ તો કર્ક રાશિમાં બેઠેલા છે, દેહભાવમાં બેઠેલા છે, સારા પરિણામ આપે. બીજું ધન અને પરિવારનું સ્થાન છે એ સૂર્યનું સ્થાન છે અને એનો સ્વામી કેન્દ્રમાં છે, મતલબ કે એ બાબત સારું છે. એટલે હવે તમે કોઈ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આ થોડા ઘણા મેં તમને જે રસ્તાઓ બતાવ્યા, રસ્તાઓ થોડા સાફ કરીને આગળ ચાલવા માટે પ્રયત્ન કરજો. ગણપતિ બાપા મોરિયા. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, હેલો. જય ગણેશ. જય ગણેશ. વાહ ભાઈ વાહ. સિંધી સાપરિયા બોલું છું, મુંબઈથી. મુંબઈથી? હા, બોલો બોલો. મારી જન્મ તારીખ છે 30/8/74. 30/8/1974. સમય? 74. હા. સમય? અને હું જોબ કરું છું ગવર્મેન્ટની. હા, જન્મનો સમય? અને મારે એ પૂછવું છું, જેને મારી પાસે પૈસા લીધા છે ને એ આપવાનું નામ નથી લેતા. તો વ્યાજે એનું આપ્યા કઈ છે? કારણ? બસ. વ્યાજે આપ્યા છે? ના ના, એમ જ દોસ્તી યારીમાં. યારી દોસ્તીમાં આપી કેટલા આપ્યા? આ 10, 20, 30 એવી રીતે. અલગ અલગ, કટકે કટકે? હા હા, કટકે આપ્યા. તો તમે એ સમય તો પૂછ્યું નહીં આપતી વખતે તો મને? ના, કાંઈ પૂછ્યું નથી, એમનામ જ આપ્યા દોસ્તી યારીમાં. પછી હવે પૂછી શું ફાયદો? હા, એટલે કીધું મળશે કે નહીં મળે એમ, બીજું કઈ નહીં આપણે. હવે આમાં એમ નહીં, ભાઈબંધ હારો હોય તો મળે, ના હારો તો ના મળે. એ વાત એ સાચી. ગ્રહો બિચારા શું કરે આમાં? હા. પણ તમારી કુંડળીમાં ધ્યાનમાં રાખવામાં આવે તો મંગળ, જેવા તમે તો જ્યોતિષને પૂછો છો એટલે જ્યોતિષ શાસ્ત્ર તો આખું અલગ શાસ્ત્ર છે, આંખોનું કામ કરે છે. જન્મ કુંડળીના આધારે ધ્યાનમાં રાખીએ તો ચંદ્રબળ તમારી આમ તો મકર રાશિ આવે છે. હવે અહીંયા મકર રાશિ પ્રમાણે જોવા જઈએ તો તમારી ઉદારતા કર્ક રાશિનો શુક્ર 7મા સ્થાનમાં છે, એના કારણે છે. ઘણી વખત કોઈને મદદરૂપ બનવું એ એક પવિત્ર ભાવના છે. પણ પાછો તમને ખબર છે તમારી રાશિની અંદર એકાદશ સ્થાનની અંદર રાહુ બનેલો છે. તો રાહુ કોઈ જણો પૈસા ડૂબાડશે નહીં. તમારા પોતાના જો મહેનતના હકના પૈસા હશે તો પૈસા તમને વહેલા મોડા પાછા મળશે. કદાચ એવું બને સામેવાળી વ્યક્તિ પાસે અત્યારે પૈસા ના હોય અથવા તો મગજ થોડું ફેરમાં હોય, આ બે વસ્તુ બની શકે છે. પણ મને લાગે છે કદાચ પૈસા તો પાછા મળે તેવી શક્યતાઓ દેખાઈ જ રહી છે, જ્યોતિષને ધ્યાનમાં રાખીએ તો. પણ એના માટે સંબંધ ના બગાડતા, કારણ કે 8મા સ્થાનમાં મંગળ છે, સંબંધ બગાડે ડોસી ડબુ બે જાય. બરાબર? તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો. મંગળવારના દિવસે ભગવાન ગણપતિની ઉપાસના થાય એટલી કરજો, એનાથી સારી સફળતા તમને પ્રાપ્ત થશે. જય ગણેશ.
સફળતા કોના દ્વારા મળે? નિષ્ફળતાની વાત તો ઠીક છે, સફળતા કોના દ્વારા મળે? જન્મકુંડળીમાં એવું એક છે કે જન્મકુંડળીની અંદર જ્યાં તમારો શનિ પડ્યો હોય, તમે જ્યોતિષી મિત્રોને તો ખબર જ હોય, છતાં જે લોકો જાણતા હોય એના માટે અને જે અજાણતા હોય એને શીખવા માટે કામ લાગશે. જન્મકુંડળીમાં તમારો શનિ જ્યાં પણ પડ્યો હોય અને ત્યાંથી તમે શનિથી 10મું સ્થાન ગણી લો. માનો કે તમારો 10મા સ્થાનમાં શનિ પડ્યો છે, તો એ પ્રમાણે ત્યાંથી 10મું સ્થાન તમે ગણી લો અને એ વ્યક્તિ તમારી સફળતામાં તમને ક્યાંક ને ક્યાંક હેલ્પ કરશે, સહાય કરશે અને એ સહાયતા તમારી સફળતા તરફ તમને આગળ લઈ જશે. શનિ મહારાજની આકૃપા, મેં કહ્યું ને કે શનિ રાહુ જોવા પડે છે, તો એમાં શનિ મહારાજની આકૃપાને પણ ધ્યાનમાં રાખવી પડે. પણ વાત કરીએ કર્ક રાશિ. ઘણા બધા મિત્રો પ્રશ્ન પૂછતા હોય છે કે ભાઈ પનોતીની અંદર કોને પનોતી નડશે, પનોતીની શું અસર થશે, પનોતી કઈ કઈ રાશિવાળા જાતકોને વધારે પરેશાન કરશે. તો પહેલા દુઃખ ભોગવવું છે કે પહેલા દુઃખની વાર્તા સાંભળવી છે ત્યારે દુઃખ ભોગવો, જ્યારે દુઃખ સામે આવી પડે ત્યારે ભોગવો અને એ દુઃખ જતું રહે પછી વાગોડતા એને ભોગવો. તો એક દુઃખને એક જ વખતે ભોગવી લો ને, આપણે ભોગવવું છે, પાછળથી પાછું એને યાદ કરીને ભોગવવું એના કરતા જ્યારે આવે પડશે એવા દેવાશે. પણ સત્કર્મ કરવાવાળા વ્યક્તિને પનોતી ઓછી નડે છે. ઘણા તો એમ કહે છે કે બાપ જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી દીકરાને પનોતી ન નડે. તો અત્યારે તો એમ પૂછે પત્નીને પનોતી નડે, દીકરીને પનોતી નડે, આવી બધી નાની મોટી વાતો કદાચ કોઈ સારા એવા જ્ઞાનીજનો બધા સંભળાવતા હોય છે આપણને. પણ આ એક જ કહેવત મને ખબર પડે કે બાપ જીવતા હોય ત્યાં દીકરાને પનોતી ના નડે. બરાબર. અને નડે તો પણ ઘણા બધા ઉપાયો મને બતાવવામાં આવેલા છે. ડરવાની જરૂર નથી, કામ પ્રત્યે સભાન રહો. ચલો કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો, જય ગણેશ. જય ગણેશ. મંદરભાઈ, અમારી દીકરી માટે પૂછવાનો હતો. જી. જન્મ તારીખ છે 31/5/1998. 31/5/1998. સમય બપોરે 1 વાગ્યે. બપોરે 1 વાગે. જન્મ સ્થળ માધવપુર ઘેડ. માધવપુર ઘેડ. શું પ્રશ્ન હતો? તમારે માધવપુર ઘેડની આજુબાજુમાં કઈ ઓશોનો આશ્રમ છે ત્યાં કઈ? હા, ઓશોનો આશ્રમ છે ત્યાં. ઓકે. શું પ્રશ્ન હતો? બેનના લગ્નના યોગ ક્યારે છે, કઈ દિશામાં ને કઈ રાશિ સાથે? રાશિગત વિચાર કરીએ તો કુંભ રાશિથી સારું લેણું છે, મેષ રાશિથી સારું લેણું છે, કર્ક રાશિથી સારું લેણું છે અને મકર રાશિથી સારું લેણું છે. સિંહ રાશિનો રાહુ કદાચ એના માટે કુંભ વિવાહ ન કરાયો હોય તો એક વખત સારી રીતે કુંભ વિવાહ કરાવડાવી લેજો. મંગળ અને સૂર્ય અંગાર યોગ કરી રહ્યા છે. 10મા સ્થાનમાં સ્વભાવની કદાચ થોડી ઉગ્રતા હોય તો ગણપતિ દાદાની પૂજા કરવાનું કહેજો. શુક્ર અને શનિ સાથે જોડાયેલા છે. મેષ રાશિનો શનિ છે, શનિ મંડળની મહાપૂજા પણ ખાસ, કારણ કે 7મા સ્થાનનો માલિક બને છે અને પાછો મેષ રાશિમાં છે, નીચનો બને છે, તો એનો મતલબ કે થોડી પીડાદાયક તો છે. પણ લગ્ન મને લાગે છે આ 2025ના એપ્રિલ મે મહિના પછી જયારે શનિ મહારાજ પોતાનું સ્થાન બદલી કુંભ રાશિમાંથી ગુરુ ઉપર એટલે કે 8મા સ્થાન ઉપર આવે પછી લગ્નના યોગની શક્યતાઓ એની પ્રબળ બની રહી છે. આમે 27મું 28મું વર્ષ એના માટે ખૂબ જ સારું છે. તો એ સમય પણ અત્યારે આવી ગયો છે એટલે વિશેષ કોઈ ટેન્શન. પણ આજે મેં કહ્યું થોડું થોડું કરાવડાવી લેજો. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. જી. મહેન્દ્રભાઈ, મારા છોકરા માટે સવાલ છે. એનું નામ છે સુજલ. બરાબર. તારીખ છે 7/10/2003. તેમનો જન્મ રાત્રે 3 વાગે. એટલે એમને ભણતરમાં કોઈ જાતનો લાભ મળતો નથી અને નોકરી બાબતમાં ક્યાંય એનું કઈ થતું નથી ને એની સગાઈ કરીએ તો કઈ રાશિ સાથે તેમની લેણા દેણી છે? અત્યારે એક છોકરીને હારે પ્રેમ કરે છે. પ્રેમ કરે છે કે લફડું છે? ના, પ્રેમ કરે છે. પ્રેમ ના બાળી ની પછી પ્રેમ ના હાથ બિકાય. 2.5 અક્ષર પ્રેમ કા પટે. પ્રેમ માટે તો ઘણા શબ્દો છે પણ આ બધા લફડા કહેવાય. ખરું ને? હા, પણ પ્રેમમાં બ્રેકઅપ ના આવે કોઈ લફડામાં બ્રેકઅપ આવે. ભણતરમાં કઈ આગળ વધતો નથી. ભણતરની વાત જો તમે કરો તો વૃશ્ચિકાધિપતિ ભોમ એટલે મંગળ બેઠો તો ચંદ્ર સાથે યુતિમાં રમતિયાળ સ્વભાવ છે. બીજું સ્વભાવ થોડો ઉગ્ર છે બેન. એના માટે ગણપતિની પૂજા કરાવો. દર મંગળવારે ગોળ ભગવાન ગણપતિને પ્રસાદ તરીકે ધરાવો અને ગોળનો પ્રસાદ પહેલો લઈ અને કામકાજની શરૂઆત કરે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થશે. એક વસ્તુ આ. બીજી વસ્તુ છે કે આપે કહ્યું એ પ્રમાણે દ્વિકલત્ર યોગ, 2 લગ્નના યોગ બને. કેતુ અને રાહુ આ 2 સમસપ્તક સામસાથ આવે. એમાં રાહુ 10મા સ્થાનમાં છે, એની દ્રષ્ટિ પૂર્ણ શુક્ર ઉપર પ્રાપ્ત કરી. એક છોકરી સાથે એને પ્રેમ છે
અને કદાચ ગણપતિ બાપાની કૃપા હોય ને તમે એના માટે જો એક અર્ક વિવાહ કરાવડાવી રાખો તો કદાચ એ મળમેળ સારો રહે ને આગળ વધી પણ શકાય. પણ અત્યારે હજી 2 વર્ષ લગ્ન માટે વિચારશો નહીં. હજી એના કરિયરની બાબતમાં વિચાર કરો, એની સારી નોકરીની બાબતમાં વિચાર કરો, કારણ કે હજી 1-1.5 વર્ષ એના માટે થોડું સ્ટ્રગલનું બતાવી રહ્યા છે. અને 23 વર્ષ પૂરા થાય પછી એના લગ્ન માટે વિચારજો. એને મકર રાશિથી લેણું છે, મીન રાશિથી લેણું છે, મિથુન રાશિથી લેણું છે, ધન રાશિથી લેણું છે. 4 રાશિ સાથેનું લેણું પણ સારું છે. ચંદ્રની વીંટી પહેરાવજો, એનાથી પણ એનું મન શાંત રહેશે. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો. જય ગણેશ. હા, જય ગણેશ ગુરુજી. જી. મારા બેબી માટે પ્રશ્ન છે. હા. બેબીની તારીખ છે 3/9/2002. 3/9/2020. 2002. 2002. બરાબર. જન્મ સ્થળ સમય 11 થી 12 નો બપોરે. બપોરે 11 થી 12 ની વચ્ચે. હા હા. બરોબર. જન્મ સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ છે કે બેબી અત્યારે એના પપ્પા જોડે બોલતી જ નથી, તો એના અને આગળ એનું લગ્ન જીવનનું કેવું છે એમ? પપ્પા જોડે બોલતી નથી એ પ્રશ્ન છે કે આગળ લગ્ન જીવન શું છે એ પ્રશ્ન છે? હે? પ્રશ્ન 2 માંથી સાચો કયો? પપ્પા જોડે બોલતી નથી એ કે લગ્ન જીવન કેવું રહેશે? કારણ એ જ છે કે લગ્ન જીવન એનું કેવું રહેશે? પપ્પાની જોડે કેમ નથી બોલતી? અરેન્જમેન્ટ થશે કે લવ મેરેજ એમ? પપ્પાની જોડે કેમ નથી બોલતી? બસ એ કારણ એ જ જાણવું છે ને. પણ એના યોગની અંદર તો એવા કોઈ યોગ દેખાતા નથી જેના કારણે પ્રેમ લગ્ન કે એવું કઈ કહી શકાય. તો એનું કારણ શું એ જ ખ્યાલ નથી આવતો એમ. કર્ક રાશિમાં ગુરુ હંમેશા એક વસ્તુને ધ્યાનમાં રાખીએ બેન. ચંદ્ર અને શનિ કુંડલીમાં બેઠેલા છે વિષયોગમાં. ચંદ્રમાં મનસો જાત, મનનો કારક ગ્રહ ચંદ્રમાં છે અને એ પાછો બેઠેલો છે શનિ સાથે યુતિમાં, એ પણ પાછો ભાગ્યસ્થાનમાં બેઠેલો છે. હવે એનોય વાંધો નથી, એ મિથુન રાશિમાં જોડાયેલો છે. દીકરીને કોઈ દિવસ હજી સુધી આ પહેલો પ્રશ્ન તમારો કદાચ એવો આવે છે કે દીકરી બાપ સાથે નથી બોલતી. બાકી હંમેશા દીકરી બાપને વાલી હોય ને હોય. હવે ગાંઠ ક્યાં છે, આંટી ક્યાં છે, એ તો તમે મા તરીકે તમારે સંભાળવાની રહી. પણ ગ્રહોના આધારે હું તમને જો કહું તો સૂર્ય અને મંગળ એકાદશ સ્થાનમાં સ્વભાવની ઉગ્રતાના કારણે કદાચ દીકરી કઈ બાપની સામે બોલી ગઈ હોય અને જેના કારણે બાપને દીકરીની આંખો વઢાતી હોય તો એવા સમયે ફક્ત અને ફક્ત ઘરની અંદર કદાચ ગણપતિ બાપાની મૂર્તિ તો હશે જ, ન હોય તો સોપારીમાં પણ ભગવાન ગણપતિની સ્થાપના કરો અને દર મંગળવારના દિવસે ભગવાનને ગોળનું નૈવેદ્ય ધરાવો, સરસ મજાનો દીવો કરો અને સંકટનાશન ગણેશ સ્તોત્રના 13 પાઠ કરો. ગોળના 2 ભાગ કરી નાખો, એક દીકરીને આપો, એક બાપને આપો. બેને ગણપતિ દાદાની કૃપાથી પ્રસન્નતા મળશે. આ એક વિઘ્ન કહેવાય. અને પરિવારમાં 4 દિવાલો વચ્ચે તો આ બધું ચાલે નહીં ને. એક જ ઘરમાં જયારે જે વડીલ વર્ગ હોય તો વડીલ વર્ગની માન્યતા અને આમન્યાને હંમેશા આદર આપવો જોઈએ. દીકરીના વસ્તુ શીખવાડજો બેન. બાકી કોઈ ચિંતા કરવાનું કારણ નથી. અનુકૂળતા હોય તો ચંદ્ર અને શનિના વિષયોગના દોષનું નિવારણ પણ કરાવડાવી લેજો. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ. મારી દીકરી માટે પૂછું છું. જી. એનું નામ પ્રિયંકા બેન છે અને 26/6/2004 જન્મ તારીખ. 26/6. હા. 2004. સમય દિવસના 4:05. બરોબર. જન્મ સ્થળ કાલોલ. હાલોલ કાલોલ ચાણોદ. હા. હા, શું પ્રશ્ન હતો? લગ્ન જીવન, લગ્ન ક્યારે અને કઈ રાશિ સાથે થશે? લગ્ન માટે હજી 21મું વર્ષ પૂરું થશે ને, હજી આ 2 મહિના પછી. હા. 23મા વર્ષે લગ્ન યોગ છે. હજી 1.5 વર્ષ રાહ જોવાની. એક વસ્તુ આ મેષ રાશિમાં રાહુ બેઠેલો છે 7મા સ્થાનમાં, એટલે દ્વિકલત્ર યોગ, 2 લગ્ન કરાવડાવે અથવા તો લગ્ન ભંગ કરાવડાવે અથવા વિવાહમાં વિલંબ કરાવડાવે. તો એના માટે કરાતી પૂજા, એનું નામ કુંભ વિવાહ. બીજી વસ્તુ તમને આગળ કહું કે શનિ બુધ અને સૂર્ય, મતલબ શનિ અને સૂર્યનો સંઘર્ષ યોગ ભાગ્યસ્થાનમાં બની રહ્યો છે. મંગળ કર્ક રાશિમાં છે અને એ પણ નીચનો બની રહ્યો છે. તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીએ તો શું કરવું જોઈએ? શુક્રની ઉપાસના, કારણ કે લગ્ન શુક્ર 8મા સ્થાનમાં છે. શુક્ર એટલે મહાલક્ષ્મીની ઉપાસના અથવા કુળદેવીની ઉપાસના જો વ્યવસ્થિત કરવામાં આવે તો મને લાગે છે સારી સફળતાની પ્રાપ્તિ થાય. જન્મસ્થાનથી પૂર્વ દિશામાં લગ્ન યોગની સંભાવનાઓ. મેષ રાશિ, મિથુન રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ 4 રાશિ સાથે સારું એનું લેણું પણ દેખાય છે. જય ગણેશ. મિત્રો, એક હિરલબેન ચૌહાણ છે, અટારી એટલે વાગરા અને ભરૂચ જિલ્લાના ગામમાંથી. પ્રશ્ન એમનો એવો છે, કોઈ પણ મંદિર કે ધર્મસ્થળ ઉપર જઈએ ત્યારે સૌપ્રથમ કયા દેવની પૂજા કરવી જોઈએ અને કયા દેવી દેવતાની કેટલી પ્રદક્ષિણા કરવી? કેટલી પ્રદક્ષિણા કરવી એ તો આખો અલગ વિષય છે અને એના માટે ટાઈમ પણ વધારે જોઈએ. પણ તમે કોઈ પણ મંદિરમાં જાઓ છો, તમે ભગવાન શિવજીના મંદિરમાં જાઓ તો ધર્મનું પ્રતીક એ નંદી છે. તો પહેલા પૂજા કોની થશે? નંદીની થશે. કારણ કે ધર્મના જે 4 સ્તંભ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એના પ્રતિકાત્મક પૂજા છે. તો નંદીની પૂજા થશે. એથી તમે આગળ જાઓ એટલે કુર્મ એટલે કાચબો એટલે સંયમ,
તો પછી સંયમની પૂજા થશે. સંયમ પછી તમે જાઓ સીધા ભગવાન ગણપતિ પાસે, ગણપતિના દર્શન કરો, આશીર્વાદ મેળવો. ત્યાર પછી હનુમાનજી મહારાજ પાસે જાઓ અને ત્યારબાદ માં પાર્વતીના દર્શન કરો, પછી ભગવાન શિવની પૂજા કરો. આ ક્રમ છે આખો દરેક જગ્યાએ, બરાબર. તમે રામજી મંદિરમાં જાઓ તો તમને ત્યાં ગરુડના દર્શન થશે. એ પોતે આખું જે સિંહાસન છે આખું, એ રામ પરિવાર જેને કહી શકાય છે. અલગ અલગ પ્રકારે અલગ અલગ દર્શનો આ રીતે થતા હોય છે. ભગવાન શિવના જયારે દર્શન કરતા હોય ત્યારે ભગવાન શિવનો જે આપણું મંદિર હોય ને એની આગળના ભાગમાં ઉંબરો મોટો હોય છે, એટલે કદાચ અંદર અભિષેક કરવાનો અવસર ન મળે અથવા મોહ ઓછો હોય આપણે ના થાય ના ઘણી બધી આવા બધા હોય. તો આવા સમયે એક સરસ મજાની એક આ મુદ્રા છે અને એ મુદ્રા એ લિંગ મુદ્રા કહેવામાં આવે, ભગવાન શિવની છે. અને એ પ્રમાણે આ પ્રમાણે નમન કરીએ તો પણ ભગવાન શિવ પ્રત્યક્ષ હાજર છે એવી અનુભૂતિ થાય અને પરમાત્માના આશીર્વાદ પ્રાપ્ત થાય. આ ઘણી બધી પૂજાઓના પ્રકારો તો બતાવવામાં આવેલા છે, પણ આપણા પ્રશ્નના સમાધાન માટે આપણે કહેવાનું કે ક્રમશઃ પૂજા કરી અને છેવટે આપણા ઈષ્ટદેવ સુધી આપણે જઈએ તો પૂજામાં વધારે સારી સફળતા મળે અને એના કારણે મન પણ આપણું પવિત્ર બને છે. જય ગણેશ. હવે વાત કરીએ આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોની. તો પહેલા તો બધાને હેપી બર્થડે, ખૂબ ખૂબ શુભકામનાઓ. અમારી વીટીવીની સમગ્ર ટીમ છે ભવિષ્ય દર્શનની, બધા તરફથી તમને ખૂબ ખૂબ શુભકામનાઓ. શુભકામનાઓની સાથે સાથે આ છે આશીર્વાદ, પણ કર્તવ્ય શું છે તમારું? તો આ વર્ષ દરમિયાન જે કંઈ કાર્ય કરી રહ્યા છીએ બને ત્યાં સુધી ઉતાવળિયા નિર્ણયો ન કરવા, ઉતાવળિયા કામ ના કરવા, ગુસ્સે ન થવું, કારણ વગરનો ક્રોધ નુકસાન કરાવશે. બીજું, કોઈ પણ વ્યક્તિ આગળ થઈ જાય હું કેમ પાછળ રહી જાઉં, આ એક અભિવ્યક્તિ જે છે એ તમારા મગજને ખોખરું કરી નાખશે અને જેના કારણે આગળ વધવા માટેની ઉત્તમ તકો મળતી હોય છતાં ક્યાંક ને ક્યાંક આ વૃત્તિ મને તમને પરેશાન ન કરે. થોડુંક ધ્યાન રાખી અને એમાં આગળ વધવાનું રહેશે. અને બધાય માટે ભગવાન ગણપતિની પૂજા જો આ વર્ષ દરમિયાન તમે વધારેમાં વધારે કરી શકો. દરરોજ સવારમાં ઉઠો, પથારીમાંથી ઉભા થયા પછી તરત જ આપણી જે બીજી આંગળી છે એને અંકુશ મુદ્રા કહેવામાં આવે અને આ પ્રમાણે અંકુશ મુદ્રાને ઊંચી કરી અને પથારીમાં બેઠા બેઠા ઓમ ગંગ ગણપતય નમઃ, ગંગ ગણપતય નમઃ 2 કે 5 મિનિટ આપણે બોલીએ અને પછી ઉભા થઈને પથારીમાં પૃથ્વીને પગે લાગીને પછી કામકાજની શરૂઆત કરીએ તો સમજી લો આપણો અવસર સારો પ્રાપ્ત થાય. અને જે કોઈ કામકાજ હોય, વિદ્યાર્થીને સારી વિદ્યા, ધંધાર્થીને સારું ધન, નોકરિયાત વર્ગને સ્થિરતા, ગૃહિણીને જીવનનું સારું સુખ, આ બધી વસ્તુઓ પ્રાપ્ત થાય. વૃદ્ધ હોય અથવા ઉંમરલાયક હોય અથવા તો શારીરિક પીડા અનુભવતા હોય એના માટે પણ એમ કહેવાય છે કે આ પ્રમાણે કરેલી પૂજા આ વર્ષ દરમિયાન જેની આજે જન્મ તારીખ છે એમને સારા પરિણામો આપશે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્ન તિથિ છે, ખૂબ ઢગલો શુભકામનાઓ દાંપત્ય જીવનની સુખાકારી માટે. સૌથી વધારે મોટા હોય ને તો એ આશીર્વાદ છે અને આશીર્વાદ જયારે મળે ને ત્યારે બધી જ વસ્તુઓ સફળતાથી પ્રાપ્ત થતી હોય. આશીર્વાદ કોઈ દળો હાથો નથી મળતા, પણ આશીર્વાદ હૃદયથી મળે છે. અને એ આશીર્વાદ તમને કોણ આપશે? ઘરમાં માતા અને પિતા આપશે. એ આશીર્વાદ કોણ આપશે? ઘરમાં સાસુ અને સસરા અને વડીલ વર્ગ આપશે. તો એને અનુકૂળ થાવ એવું નથી કહેતો, પણ તમને લાગે એવા સારા કામ કરો. કદાચ આ કામ મારા ઉપર આવે તો મને કેવું લાગે, આ વ્યવહાર એક વખત જો આપણને ખબર પડી જશે તો લગ્ન જીવનમાં સારામાં સારું સુખને પ્રાપ્ત થાય. મતલબ કે મને જેવા ન ગમતા હોય એવા વ્યવહારો મારે કોઈની સાથે ન કરવા જોઈએ. આ એક નાનકડી વાતને ગુરુમંત્ર બનાવી જો ધ્યાનમાં રાખી દાંપત્યની સુખાકારી પ્રયત્ન કરજો, ખૂબ જ સારી સફળતા મળે. ગુરુવાર આવે, સવારમાં નહીં થઈને તૈયાર થાવ, પત્ની હોય કે પતિ હોય, 11 કેળા એ ભગવાન મહાદેવજીના મંદિરમાં પ્રસાદ તરીકે મૂકી આવે અને પગે લાગી આવે. તમારા ઘરની આજુબાજુમાં જો કેળનું કોઈ છોડ હોય તો કેળના છોડમાં ગોળનું ગળ્યું પાણી નાખી અને રીમ ગુરુવે નમઃ આ મંત્રનો જાપ કરો તો તમારા દાંપત્ય જીવનને સ્થિરતા મળશે, સંતાનોની સારી સુખાકારી મળશે, સંતાનોની સ્થિરતા મળશે. કદાચ કોઈ લગ્ન માટે ઉંમર થઈ ગઈ હોય, ન થયા હોય, એના માટે સારા પરિણામો મળશે. સમૃદ્ધિનો વધારો થશે. પૈસા બે ન બચતા હોય તો ઘરની અંદર આ પ્રમાણે બૃહસ્પતિ ગુરુની પૂજા અને મહાદેવજીની ઉપાસના કરવાથી 2 પાંદડે થવાશે, પૈસા બચશે અને સારી સફળતાની પણ પ્રાપ્તિ થાય. પણ આ બધી વસ્તુઓ કરતા પહેલા એક વસ્તુને ધ્યાનમાં રાખજો કે મારાથી જે ઉંમરમાં જે વડીલ છે એની સેવા કરી અને આ વર્ષ મારે મારું સારું પસાર કરવાનું છે. હવે વાત કરીએ શુભત્વની. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. મિત્રો 8નો અંક આજના દિવસ માટે ખૂબ જ લાભ કરાવડાવે. રંગનો વિચાર કરીએ તો સફેદ રંગ અને આસમાની રંગ આજના દિવસ માટે વધારે સારા લાભદાયક રંગો છે. સારા સમયનો વિચાર કરીએ તો સવારમાં 9 કલાક અને 31 મિનિટથી 11 કલાક સુધીનો સમય એ શ્રેષ્ઠ સમય છે. રાહુકાળનો વિચાર કરીએ તો રાહુકાળ સવારની અંદર 8 કલાક અને 2 મિનિટથી 9 કલાક અને 31 મિનિટ સુધીનો ગયો, એટલે હવે એનું ચિંતા કરવાની જરૂર નથી. હવે સારી દિશા કઈ? તો શુભ દિશાની વાત કરીએ તો દક્ષિણ દિશા આજના દિવસ માટે લાભ કરાવડાવે. અશુભ દિશા કઈ? તો કે વાયવ્ય ખૂણો અને અગ્નિ ખૂણો સાચવીને કામકાજ કરવું. અને એમાં 12 રાશિની અંદર જેની રાશિ મિથુન છે, જેના અક્ષર ક, છ અને ગ છે, તો મિથુન રાશિ વાળા જાતકોએ તન મન ધનથી સાચવીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું દાન કરવું, આ બધી વાત કરીએ નાનકડા વિરામ બાદ. ભોળા ભોળા શિવજી તમને ભક્તો મનાવે. શેરડીનો રસ, ભગવાન મહાદેવજીનું સાનિધ્ય
અને ભગવાન ભોળાનાથ ઉપર આજે શેરડીના રસ દ્વારા અભિષેક કરવામાં આવે અને ત્યારબાદ ચોખ્ખા જળથી અભિષેક કરીએ તો સમજી લો મનની મનોકામનાઓ પૂર્ણ થાય. આજે એક શુભ સંદેશ છે કે રાત્રિ દરમિયાન ઘરમાં જે કચરો પડ્યો હોય, મોટાભાગે બહેનો રાત્રિ દરમિયાન ઘરમાંથી કચરો કાઢતી હોય છે, ત્યારે આપણા ઘરમાં વડીલો એવું કહેતા ઘરમાં રાત્રિ દરમિયાન કચરો કાઢો તો લક્ષ્મીજી બહાર નીકળી જાય છે. તો હવે આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવી કે રાત્રિ થઈ જાય સંધ્યા સમય પછી કચરો બને ત્યાં સુધી વાળવો નહીં, અને વાળીએ તો ઘરની બહાર કચરો કાઢવો નહીં. આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે. ઓમ મૃત્યુંજયાય નમઃ, ઓમ મૃત્યુંજયાય નમઃ, ઓમ મૃત્યુંજયાય નમઃ. આ મંત્ર મનને શુદ્ધ કરશે. કોઈ પણ પ્રકારના આકસ્મિક કામકાજમાં એ સફળતા પ્રદાન કરશે. ખાસ કરી ચોખા અને સાકર આ બંનેનું જો આજે દાન કરવામાં આવે તો સમજી લો આપણું કાર્ય સરળ બનશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. આપ સૌનો સ્નેહ અને પ્રેમ કાયમ મળતો રહ્યો છે અને મળતો જ રહેશે. પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો, અને એ પત્ર કયા સરનામે લખો તો એ સરનામું પણ ફોટો પાડી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે આટલું જ. આવતીકાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. રૂબરૂ જેને મુલાકાતની ઈચ્છા હોય એના માટે મોબાઈલ નંબર આપવામાં આવે છે, સાથે સાથે એડ્રેસ પણ આપવામાં આવે છે. ચોક્કસ પધારો, આપનું સ્વાગત છે. કારણ કે જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. મને મહેન્દ્ર પંડ્યાને રજા આપશો. આપનો દિવસ મંગલકારી રહે. ભગવાન ગણપતિના ચરણો શુભકામનાઓ. આપ સૌ સ્નેહી મિત્રોને જય ગણેશ.